હું માણસ નથી, રાક્ષસ છું. કેમ છો દોસ્તો? નોર્મલી હિન્દી ફિલ્મોના રિવ્યૂ આપણી ચેનલ પર નથી આવતા, પણ આજે જે ફિલ્મની વાત કરવાની છે તેના તો મૂળમાં જ ગુજરાતી ફિલ્મ છે. વાત છે અજય દેવગણની આવનારી ફિલ્મ શૈતાનની, જે ગયા વર્ષની સૌથી ખતરનાક ગુજરાતી ફિલ્મ વશની રીમેક છે. વશ એક માસ્ટરપીસ ફિલ્મ છે, એટલે તો તેના પર રીમેક બની રહી છે. અજય દેવગણ આમ પણ બીજી ભાષાઓમાં બનેલ સારી ફિલ્મોની સારી રીતે રીમેક બનાવવા જાણીતા છે. જે ફિલ્મો કદાચ નેશનલ લેવલે ભાષાની મર્યાદાને કારણે નથી પહોંચતી, તેની હિન્દી રીમેક સારી રીતે વધારે દર્શકો સુધી પહોંચે છે. સાઉથની સુપરહિટ ફિલ્મ દ્રશ્યમ આનું ઉત્તમ ઉદાહરણ છે, જેણે હિન્દીમાં રીમેક થયા બાદ રેકોર્ડ બ્રેક કમાણી કરેલી. વશની આ રીમેક શૈતાન પણ આવી જ હિટ થાય તેવી આશા તો આપણે રાખવી જ જોઈએ, કેમ કે જો આવું બને તો બીજી ઘણી ગુજરાતી ફિલ્મો પર ધ્યાન અપાશે. હા, આના પહેલાંના એક વિડીયોમાં અમે ચર્ચા કરી હતી કે વશ જોવા જઈએ કે ન જઈએ, શૈતાન જરૂર જોઈશું. આ સ્ટેટમેન્ટના કારણોની ચર્ચા અમે તેમાં કરેલી હોવાથી તેના વિશે વાત કરવાની જરૂર નથી. અને હવે સરખામણીની જગ્યાએ સીધા જ શૈતાનના ટીઝર વિશે વાત કરીએ તો વશીકરણ પર આધારિત આ ફિલ્મનું ટીઝર ખરેખર ડરામણું કહી શકાય તેવું તો જરૂર છે. જે રીતનું નરેશન આર માધવન માટે છે તે ખરેખર જોરદાર લખાયું છે. બીજીએમ પણ જોરદાર છે. જેમણે વશ જોઈ હશે તેમને ખબર જ હશે કે વશનો પ્રતાપ કેટલો ખતરનાક હતો. કદાચ તેની વધારે ડાર્ક સાઇડ આ ફિલ્મમાં જોવા મળશે તેવું લાગી રહ્યું છે. હા, એક ફરિયાદ ગુજરાતી તરીકે જરૂર થાય કે આર્યા એટલે કે જાનકી બોડીવાલાનું પાત્ર ખૂબ મહત્વનું હોવા છતાં તેની એક નાનકડી ઝલક પણ ટીઝરમાં જોવા મળતી નથી. એને કદાચ સરપ્રાઈઝ માની લઈએ, પરંતુ તેના નામનો ઉલ્લેખ તો કરવા જેવો હતો. ઓવરઓલ અત્યારે તો એવું લાગી રહ્યું છે કે શૈતાન ફિલ્મ લોકોને ડરાવવામાં જરૂર સફળ રહેશે. તમે આ ફિલ્મનું ટીઝર જોયું તો કેવું લાગ્યું તે કમેન્ટ કરી જણાવજો. સાથે જ હંમેશા જોડાયેલા રહો ફિલ્મ રિવ્યૂ ગુજરાતી સાથે. જય જય ગરવી ગુજરાત.